તો નમસ્કાર મિત્રો, આમ તો ગુજરાતમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા એમાં ક્યાંક ને ક્યાંક કા પેપર ફૂટવું, કાંક ને કાંક હોબાળો થવો, કાંક ને કાંક વિવાદ ઊભો થવો એ તો સામાન્ય હવે થઈ ગયું છે। એવી જ રીતે અત્યારે જે લેવાની કૃષિ યુનિવર્સિટીમાં જે જુનિયર ક્લાર્કની જે એક્ઝામ લેવાની હતી એમાં પણ આપણે પહેલાં જે અમુક વિડીયો જોયા હતા જેમાં જે વિવાદ ઊભો કરી શકે એવા વિડીયો હતા। OMR સીટ ઘણાને નહોતી મળી, અમુકને એ પ્રશ્ન હતો કે પ્રશ્નપત્ર જ નહોતું મળ્યું। તો આવા અમુક જે પ્રશ્નો ઊભા થવાના શરૂ થયા છે। એવી જ રીતે એક વિવાદિત વિડીયો હજી એક વાયરલ થયો છે, જે અમદાવાદના એક સેન્ટર, આ એ જ સેન્ટર છે કે જે પહેલાં એક વિડીયો બહાર આવ્યો હતો કે ભાઈ પ્રશ્નપત્રો નહોતા મળ્યા। આ એ જ સેન્ટરનો એક વિડીયો ફરીથી વાયરલ થયો છે, જેમાં બપોરે 3:24 સુધી પેપર લખતા જોવા મળ્યા હતા, જ્યારે હકીકતે પરીક્ષાનો જે સત્તાવાર જે સમય હતો 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો હતો। પણ આ સમય તો સત્તાવાર જાહેર કરવામાં આવ્યો હતો, પણ સેન્ટરવાળા લોકોએ 3:24 સુધી, જે એક વર્ગમાં 3:24 સુધી પેપર લખતા જોવા મળેલો વિડીયો જે છે આ વાયરલ થયો છે। તો આ ઘટનાને લઈ જે ભરતી બોર્ડ છે એની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એક નવો ઊભો થશે। આવા પ્રશ્નો તો હર વખતે ગમે એ સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એની ઉપર થતો જ હોય છે। તો આ વિડીયો જોવો શું છે વિડીયોમાં। ઘડિયાળનો ટાઈમ લાવો દાદો, નંબર ના આવી નંબર નહીં ભાઈ તમારો હવે ઘડિયાળનો ટાઈમ 3:30 થઈ ગયા।